રાજકોટમાં પોલીસ દ્વારા દેશી દારૂ પકડવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। વિગતો રાજકોટથી સામે આવે છે, જ્યાં દેશી દારૂ ઝડપાઈ હતી। પોલીસ દ્વારા દેશી દારૂને ઝડપી પાડવામાં આવ્યો હતો, ત્યારે રૈયાધાર અને થોરાળામાંથી આ દેશી દારૂની ભઠ્ઠીને પકડી પાડવામાં આવી હતી। ગઈકાલે જ પીસીબીએ દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી હતી। આ ભઠ્ઠી પર રેડ પાડી આ ભઠ્ઠીને પકડી પાડી હતી, ત્યારે પોલીસે ફરિયાદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દર્શાવી હતી। તો આ ઘટના મામલે વિવાદ સર્જાતા જ પોલીસે ખુલાસો કર્યો છે। વિગતો રાજકોટથી મળી છે। રાજકોટ પશ્ચિમના ડીસીપી જગદીશ બાંગરવાએ આ મામલે નિવેદન આપ્યું છે। ખુલાસો કર્યો છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂ મળ્યો નથી। પીસીબીએ રૈયા ગામ અને થોરાળામાંથી દેશી દારૂ ઝડપી પાડ્યો હતો, ત્યારે એફઆઈઆરમાં ભૂલથી દારૂ પકડવાનું સ્થળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દર્શાવવામાં આવ્યું છે। ત્યારે એફઆઈઆરમાં પોલીસ કર્મચારી દ્વારા ભૂલ થઈ ગઈ છે, અગત્યનો ખુલાસો કરવામાં આવ્યો છે હાલ સમગ્ર મામલે। ત્યારે આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। રાજકોટ ખાતેથી દેશી દારૂ ઝડપાયો હતો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી આ દારૂ નથી ઝડપાયો તેવું ડીસીપીએ ખુલાસો કર્યો છે। ફરિયાદ નોંધતી વખતે ભૂલ થઈ હોવાની પણ ડીસીપી દ્વારા કબૂલાત કરવામાં આવી છે। એફઆઈઆરમાં ભૂલ થઈ છે, દારૂ પકડવાનું સ્થળ ખોટું લખવામાં આવ્યું છે, ત્યારે એફઆઈઆરમાં પોલીસ કર્મચારી દ્વારા ભૂલ થઈ છે। આ મામલે ખુલાસો ડીસીપી દ્વારા કરવામાં આવ્યો છે અને ભૂલ સ્વીકારવામાં આવી છે। તો રાજકોટ પોલીસ દ્વારા દેશી દારૂ પકડવાનો મામલો સામે આવ્યો હતો। રૈયાધાર અને થોરાળામાંથી આ દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડવામાં આવી હતી। ગઈકાલે પીસીબીએ દેશી દારૂની ભઠ્ઠીને પકડી પાડી હતી, ત્યારે પોલીસે આ ફરિયાદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ દાખલ કર્યું હતું સ્થળ તરીકે, અને ઘટનાના મામલે વિવાદ સર્જાતા જ પોલીસે ખુલાસો કર્યો છે। યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તથા થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓના 2 કેસો કરવામાં આવેલા હતા, જેમાં યુનિવર્સિટી વિસ્તારમાં રૈયાધાર મફતિયાપરા દશામા મંદિરવાળા રોડ પાસે ઓરડીમાંથી એક ભઠ્ઠી પકડવામાં આવેલ હતી। યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઓ દ્વારા એફઆઈઆર ઓનલાઈન કરવાની કામગીરી દરમિયાન ભૂલથી ઘટના સ્થળમાં યુનિવર્સિટી કેમ્પસ લખાઈ ગયેલ હતો, જેથી એક ગેરસમજ ઊભી થયેલી કે આ દેશી દારૂની ભઠ્ઠીનો કેસ જે છે યુનિવર્સિટી કેમ્પસમાંથી કરવામાં આવેલ છે, જબકી આ ગેરસમજ કર્મચારીની ભૂલના લીધે ઊભી થયેલ હતી। જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ એસીપી પશ્ચિમ વિભાગને પ્રાથમિક તપાસ સોંપવામાં આવી છે અને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને નામદાર કોર્ટને આ બાબતે એક રિપોર્ટ કરવામાં આવશે, જેમાં સ્થળની ભૂલ નામદાર કોર્ટને જાણ કરવામાં આવશે। એફઆઈઆર ઓનલાઈન થયા પછી એમાં સુધારા વધારા થઈ શકતા નથી, એના લીધે કોલમ નંબર 5ની ભૂલ સુધારી શકતી નહીં। બાકી આ પૂરી સમગ્ર ઘટનાક્રમમાં યુનિવર્સિટી કેમ્પસમાંથી કોઈ પણ પ્રકારની કોઈ ભઠ્ઠી પકડવામાં આવેલ નહીં હતી। ખરેખર આ રૈયાધાર વિસ્તારના મફતિયાપરામાંથી એક ભઠ્ઠી નો કેસ કરવામાં આવેલ હતો। યુનિવર્સિટી કેમ્પસની ગેટ પાસે 100 મીટરના અંતરે દેશી દારૂની ખાલી કોથળીઓ, લોકેશન જે લખ્યું છે એથ્લેટિક ગ્રાઉન્ડની બાજુમાં, જે સાચું છે યુનિવર્સિટી અંદર નથી પરંતુ બહાર છે, પણ ત્યાં દેશી દારૂની કોથળીઓ પણ મળી છે અને બાઇટિંગના જે રાત્રિ દરમિયાન બાઇટિંગ લેતા હોય છે અલગ અલગ પડીકાઓ પણ ત્યાં છે। આમાં અવારનવાર આ વિસ્તારમાં રૈયાધાર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓના અને દેશી દારૂના કેસ કરવામાં આવે છે, તો મે બી ત્યાં ખાલી કોથળીઓ મળી આવી હશે। જે કોઈ દેશી દારૂની વેચાણનો સ્થળ અથવા ભઠ્ઠી ત્યાં પોલીસ દ્વારા ગોતવામાં આવશે તો એમના વિરુદ્ધ કેસ કરવામાં આવશે, પણ ખાલી કોથળીઓ વિરુદ્ધ અમે કેસ કરી શકતા નથી। ચેકિંગ થશે હવે, કારણ કે ત્યાં ગેટ શિક્ષણ ધામના ગેટ પાસે જ આ યોગ્ય કેટલું એક બાજુ શિક્ષણ યુનિવર્સિટી ને બીજી બાજુ કેન્સર હોસ્પિટલ, બંનેની વચ્ચે અવારનવાર અવાવરું જગ્યા છે। આ એરિયામાં અવારનવાર કેસો કરવામાં આવે જ છે, તેમ છતાં દેશી દારૂના જે કેસો છે આમાં સજાની જોગવાઈ ઓછી હોવાથી વારંવાર જામીન ઉપર મુક્ત કરવા પડે છે અને વારંવાર આ પ્રવૃત્તિ ચાલુ રહે છે, પણ તેમ છતાં જ્યારે પણ પોલીસને એવી વસ્તુ ધ્યાનમાં આવશે તો કેસો કરવામાં આવશે।